નમસ્કાર દર્શક મિત્રો, આરજેપી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની વકવારા। સમસ્ત કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। પાનોલી જીઆઈડીસીની કંપનીમાં મધ્યરાત્રિએ લાગી આગ, ફાયર ફાઈટર દોડતું। ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ બકરા ઈદની કરી ઉજવણી। જામરોડની મંગલમૂર્તિ કંપનીમાં ગેસ लागવાની घटनाમાં 2 कामगारों मौत। भरूच की फेथ कैलवी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेथ कैलवी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12 साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, मल्टी मॉडल वेज ऑफ टीचिंग, बुक्स विद डिजिटल विजुअलाइजेशन, एक्टिविटी बेस्ड लर्निंग, एडवांस साइंस एंड कंप्यूटर लैब्स, मॉडर्न लाइब्रेरी, एक्सपर्ट और सपोर्टिव टीचर्स, इंटरैक्टिव टीचिंग विद स्ट्रॉन्ग डिसिप्लिन। और एकेडमिक्स के साथ साथ ये फोकस करते हैं होलिस्टिक लर्निंग, डिस्कवरी एंड डिस्कशन बेस्ड लर्निंग, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशन ओपन है। विजिट टुडे फेथ कैलवी स्कूल नियर नंदलाव ऑपोजिट SBI बैंक भरूच, और सेकंड ब्रांच है 108 मध्य पार्क सोसायटी सारण रोड वागरा। सांस्कृतिक અને શ્વાનગીય વિકાસને પ્રતિબદ્ધ સંસ્કાર ભારતી ટ્રસ્ટના SMCP સંસ્કાર વિદ્યાભવનના આચાર્ય શૈલેજા સિંહ, રૂંગટા વિદ્યાભવનના આચાર્ય દિવ્યજીત સિંહ ઝાલા તથા ફ્યુચર ઝોન SMCP સંસ્કાર વિદ્યાભવનની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કુમારી દેવાંશી ઠાકોરે 16મી થી 24મી મે 2025 દરમિયાન પોંડેચેરીના શરણમાં કેમ્પસ ખાતે આયોજિત અંતઃ કમલમ વર્કશોપમાં હાજરી આપવામાં આવી હતી। શ્રી અરવિંદ સોસાયટી દ્વારા આયોજિત આ 9 દિવસીય કાર્યશાળામાં પણ દેશભરના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષણ નેતાઓએ પણ ભાગ લીધો હતો। વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણને માત્ર શૈક્ષણિક અભ્યાસ કરતાં પણ વધુ ઊંડા સ્વરૂપમાં આંતરિક જાગૃતિ લાવવાનું હોવાનું પણ કહ્યું હતું। ભરૂચ શહેર જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી હતી। મુસ્લિમ ધર્મના નબી હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામ અને હઝરત ઇસ્માઇલ સલામની યાદમાં ઈદ ઉલ અઝહા બકરા ઈદનો તહેવાર મનાવવામાં આવ્યો છે। વહેલી સવારે શહેર અને ગામડાઓમાં મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાજ અદા કરી હતી। નાના મોટા સૌ કોઈએ એકબીજાને ગળે લગાવી ઈદ મુબારક પાઠવી હતી। ઈદ ઉલ અઝહાના તહેવાર નિમિત્તે પોતાના મરહૂમ સ્વજનોની પણ દુઆ કરવા સાથે મુસ્લિમ બિરાદરોએ કબ્રસ્તાનમાં જઈને ત્યાં સ્વજનોની કબરને ફૂલહાર ચડાવી ફાતિહા પઢીને પણ યાદ કર્યા હતા। મુસ્લિમ બિરાદરોએ હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામ અને હઝરત ઇસ્માઇલ સલામની યાદમાં પશુઓની કુરબાની કરી બકરા ઈદ પર્વની ઉજવણી કરવા સાથે અલ્લાહની ઇબાદત કરતા હોય છે। સાથે જિલ્લાનું વાતાવરણ પણ શાંતિપૂર્ણ બની રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો। આમોદ શહેર મહામંત્રી હિતેશ શાહે પણ માહિતી મેળવ્યા બાદ ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયકને તાત્કાલિક સંપર્ક કર્યો હતો, જ્યાં તેઓને એક વીકમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આમોદ શહેર ભાજપ મહામંત્રી હિતેશ શાહને વોર્ડ નંબર 2ની મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે તેઓએ જે પાણીની નવી ટાંકી બની છે તે ઘણા સમયથી કેટલાય દિવસથી બનીને તૈયાર છે, છતાં તેનામાં હજુ સુધી પાણીનું જોઈન્ટ અપાતું નથી। તાત્કાલિક ધારાસભ્ય અને ચીફ ઓફિસરના સંપર્ક સાધીને પાણીનું એક જ વીકમાં નિરાકરણ આવી જશે તેમ મીડિયા સમક્ષ ખાતરી આપી હતી, જેથી સ્થાનિક મહિલાઓએ પણ તેઓનો આભાર માન્યો હતો। આ સમયે તેમની સાથે ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, યુવા મોરચાના પ્રમુખ સહિત કેટલાય સામાજિક કાર્યકરો પણ જોડાયા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું। ઘણા દિવસથી આમોદમાં પાણીની સમસ્યા, સાંજે પાણી આવે છે તો પ્રેશર ઓછું આવે છે એવા ઘણા લોકોના ફોન આવે છે અને એને લઈને આજે અમે જાતે સ્થળ ચકાસણી કરવા માટે આ બનેલી ટાંકી પર જોવા માટે આવ્યા છે। ખરેખર સુંદર સ્વામીશ્રીના એમાંથી પાસ થઈને આજે બહુ સુંદર ટાંકી બનેલી છે, પરંતુ એ ટાંકીનો લાભ આમ જનતાને મળતો નથી। તો આજે CO સાહેબ સાથે, ધારાસભ્ય સાથે વાત કરીને અમે CO સાહેબ સાથે વાત કરી તો એમને મને કીધું કે એક વીકની અંદર
અમે આ પાણીનું નવી ટાંકીનું કનેક્શન આપી દઈશું, જેથી કરીને આ જે પ્રેશરનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે અને આમ જનતાને જે આમોદની જનતાને પાણીનો થોડો પ્રશ્ન છે પ્રેશરનો એ સોલ્વ થઈ જશે એવી અમને બાંહેધરી સીઓ સાહેબે આપી છે. પાનોલી જીઆઈડીસીની કંપનીમાં મધ્યરાત્રિએ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્ટરલાઇટ ઓર્ગેનિક કંપનીમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આગ લાગતાની સાથે જ કંપની કર્મચારીઓ પોતાનો જીવ બચાવી સલામત સ્થળે બહાર નીકળી ગયા હતા. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની તાત્કાલિક ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સતત આગ ઉપર પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ સમગ્ર મામલે કોઈ જાનહાનિ થઈ ન હોવાના અહેવાલો મળી રહ્યા છે. જીપીસીબી, મામલતદાર, ફાયર ફાઇટર સહિત ડીપીએમસીની ટીમ પણ ઘટના સ્થળે તપાસ અર્થે પહોંચી હતી. સ્ટરલાઇટ કંપનીમાં મોટી ભીષણ આગ લાગતા 10થી વધુ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી સતત 4 કલાક સુધી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેશન બનાવવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. સાથે સવારે રાજપીપળાથી આવતી બસ પેસેન્જરોથી ફૂલ હોવાને કારણે વિદ્યાર્થીઓની ભરૂચ, ઝઘડિયા અને રાજપાયરી અભ્યાસ માટે જવા માટે મુશ્કેલી પડે છે, જેથી બીજી બસની વ્યવસ્થા પણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. હરિપુરા ઉચ્છબના ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાજપીપળાથી ભરૂચ માટે બસ તો આવે છે, પણ બસમાં વધુ પેસેન્જર હોવાથી સીટો ખાલી હોતી નથી, જેથી બસ સ્ટેશન ઉપર ઊભી રાખવામાં આવતી નથી, જેના કારણે રોજ અપડાઉન કરતા હરિપુરા, રાજપરા, ઉચ્છબ અને રૂપાનિયા મળી 4 ગામના વિદ્યાર્થીઓને મજબૂર થઈ પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવી પડે છે, જેથી વધુ એક બસ ઉમરલા, હરિપુરા, રાજપાયરી, ઝઘડિયાથી ભરૂચના રૂટ પર ચાલુ કરવા માટે તેમજ હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેશન બનાવવાની મૌખિક રજૂઆત ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. આગળ ચોમાસું આવી રહ્યું છે, જેથી નવું બસ સ્ટેશન બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને વરસાદ અને તડકાથી રાહત મળી શકે. ઉચ્છબ ગામના જાગૃત નાગરિક યશવંતસિંહ છાટસિયા તંત્રને પણ અપીલ કરવામાં આવી છે કે વહેલી તકે હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેશન બનાવવામાં આવે અને રાજપાયરી ભરૂચ રૂટ પર નવી બસ શરૂ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે. ધામરોડ પાસે આવેલી મંગલમૂર્તિ કંપનીમાં ગેસ લાગવાની ઘટનામાં 2 કામદારોને ઈજા થઈ હતી. બંને કામદારોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમને વધુ સારવાર મળે તે પહેલાં જ બંને કામદારોના મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ગેસ લાગવાથી 2 કામદારોના મોત થયા હતા. કંપનીમાં રિએક્ટરના મેન્ટેનન્સની કામગીરી દરમિયાન કામદારોને ગેસ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકના નામ રાજન શર્મા અને રાજન સિંઘ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અંદા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાનોલી જીઆઈડીસીની કંપનીમાં મધ્યરાત્રિએ લાગી આગ, ફાયર ફાઇટર દોડતું. ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ બકરા ઈદની કરી ઉજવણી. ધામરોડની મંગલમૂર્તિ કંપનીમાં ગેસ લાગવાની ઘટનામાં 2 કામદારોના મોત. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.